નમસ્તે મિત્રો. આયુર્વેદની એક ગોળીથી નાના 2 વર્ષના બાળકની ડાયગ્નોસ્ટિક લેપ્રોટોમી બચી શકે. મેટાસ્ટેટિક સ્પાઇન કેન્સરના કારણે હોય એનો પેશન્ટ પથારીમાં હોય તો ચાલતો થઈ શકે, બેઠો થઈ શકે. સર્વાઇકલ સ્પાઇનમાં એક્સટ્રુઝન હોય તો એ પેશન્ટની સ્પાઇન સર્જરી બચી શકે. લંબોસેક્રલ સ્પાઇનમાં સ્ટીનોસિસ હોય તો એ પેશન્ટને સ્ટ્રેચરમાં લાવ્યા હોય તો એ ટ્રેક્ટર ચલાવતો થઈ શકે. બ્રેન એટ્રોપી હોય તો એ પેશન્ટને રેડિયોલોજીકલ પણ ઇમ્પ્રુવમેન્ટ મળે ક્લિનિકલની સાથે સાથે. પિચ્યુટરી સિસ્ટ હોય તો સિસ્ટ નાની થાય. બ્રેનમાં કેન્સરના કારણે ચેન્જીસ આવ્યા હોય તો એ બધા રિવર્ટ થાય. તો આવું બધું આયુર્વેદથી અમે આ 2002થી હજુ સુધી આ 23 વર્ષમાં કઈ રીતે કર્યું એના વિશેનું એક મારું લેક્ચર આયુષ ઇન્ડિયા એક્સપો 27 સપ્ટેમ્બર શનિવારે સાયન્સ સિટી ખાતે છે. તો તમે પણ આવો અને અનુભવ કરો કે આયુર્વેદ પંચકર્મથી આ પ્રકારના ની સ્પાઇન, બ્રેન અને મેજર ચેલેન્જિંગ ડિસઓર્ડરમાં કઈ રીતે હેડ ટુ ટો અલગ અલગ પ્રકારની સર્જરીઓ બચાવી શકાય છે. મળીએ છીએ. નમસ્તે.